વેલકમ એન્ડ વેલકમ ટુ માય કિચન ચેનલ। આજે આપણે બનાવવાના છીએ એકદમ હોટલમાં મળે તેવી આપણે એકદમ વેજીટેબલ વઘારેલી ખીચડી। જો તમે આ રીતે બનાવશો તો તમને ખૂબ જ ટેસ્ટી એવી લાગશે અને તમે આ રીતે જ બનાવશો એવી। તો ચાલો ફટાફટ રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો મેં અહીંયા 1 કપ જેટલા વટાણા, બટેટા અને ડુંગળીને એકદમ સરસ રીતે કટ કરી અને ધોઈને લઈ લીધા છે આપણે વટાણા અને ડુંગળી અને બટેટાને। હવે આપણે ગેસ ઉપર તપેલી મૂકીશું, તેમાં 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું। ત્યારબાદ તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું। ત્યારબાદ તેમાં 1 ચમચી આપણે જીરું એડ કરીશું। 1 મુઠ્ઠી આપણે મગફળીના દાણા અને સૂકા લાલ મરચાં એડ કરીશું અને 1 ચમચી જેટલા આપણે મીઠા લીમડાના પાન અને આપણે જે બટેટા અને ડુંગળી અને ટમાટર આપણે લીધો હતો વટાણા તે આપણે એડ કરી દઈશું, મિક્સ કરીશું અને તેમાં આપણે મસાલા એડ કરીશું। તો 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આપણે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને 2 મોટી ચમચી લસણનું મરચું એડ કરીશું અને એકદમ સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈશું। જો તમે આ રીતે બનાવશો તો મારે હોટલ સ્ટાઇલ તમારી આ વઘારેલી ખીચડી તમે ઘરે જ બનાવીને રેડી કરી શકશો। તો ખૂબ સરસ એવી રેસીપી છે, તો જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે બધું મિક્સ કરી લીધું છે, તેમાં આપણે 2 મોટી ગ્લાસ આપણે પાણી એડ કરીશું। મેજરમેન્ટ પ્રમાણે જ આપણે પાણી એડ કરવાનું છે અને આપણે ચોખા પણ એ જ રીતે એડ કરવાના છે। તો મેં અહીં ચોખા 2 વાટકી લીધા હતા, તેને એકદમ સરસ રીતે આપણે વોશ કરી લીધા છે અને તેમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે તેમાં 1 ગ્લાસ પાણી એડ કરીશું, એટલે આપણે 2 વાટકી ચોખા અને 3 ગ્લાસ પાણી એડ કરી અને આપણે ખીચડીને થવા દઈશું। તો આપણી ખીચડી એકદમ સરસ એવી તૈયાર છે, એકદમ છૂટી છૂટી અને એકદમ માર્કેટ સ્ટાઇલ જેવી। તો કેવી છે ફ્રેન્ડ્સ, કેવી રેસીપી બની છે તો પ્લીઝ કમેન્ટ કરીને મને કહેજો। તો આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તો એકદમ હોસ્ટેલમાં મળતી આપણી વઘારેલી ખીચડી તૈયાર થઈ ગઈ છે। તો કેવી લાગે છે ફ્રેન્ડ્સ, મને કમેન્ટમાં જરૂરથી કહેજો। ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરી લઈશું અને ગરમા ગરમ આ વઘારેલી ખીચડી છાશ સાથે સર્વ કરીશું। તો આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ટેક કેર।